હવે તમે વિચારવાનું બંધ કરો. આ ઘણા સમયથી તમે વિચારીને કેટલું વિચારો છો. આમ થોડી હોય. તમને ખબર જ છે કે જ્યાં સુધી આપણને ભાવેશની જમીન નહીં મળે ને ત્યાં સુધી આપણે ફેક્ટરી નહીં નાખી શકીએ. મને ખબર છે, પણ ભાવાને 2-3 વખત સમજાવ્યો. એને ધાક ધમકી આપી, ડર આપ્યો, એને લાલચ આપી, પણ હાથ નથી પાડતો તો શું કરું? પણ એને વાંધો શું છે તમને જમીન આપવામાં? જો આપણે મફત તો કાંઈ એની જમીન જોઈતી નથી. આપણે તો જે રૂપિયા થાય એ દઈને આપણે લેવાની છે. પણ જો તમે ગામના સરપંચ છો અને ગામમાં જો નામ રાખવું હશે ને તમારે, તો તમારો પાવર તો તમારે દેખાડવો જ પડશે. હવે એને ગામના જે ભાવ આલે છે એના કરતાં વધારે પૈસા આપું છું. તમે તોય સાલો માનતો નથી. તમે સમજતા નથી. એને એમ હશે કે કાલે ઉઠીને આપણી ફેક્ટરી નખાઈ જશે, એને જમીનના ભાવ ઓછા મળશે. આ ગામમાં છે ને ઘણી વાતો ચાલે છે અને આ ગામમાં તમારા દુશ્મન ઓછા છે. પણ મારી વાત સાંભળો, 100 વાતની એક વાત. જો ભાવેશ ફરી જશે અને આપણને જો જમીન નહીં આપે ને તો આપણે આપણી ફેક્ટરી નહીં નાખી શકીએ. કારણ કે એની જમીન સિવાય આપણી પાસે કોઈ જ આધાર નથી. એ વાત તો તું ભૂલી જ જા. મને એ જમીન નહીં આપે. હું જમીન તો એની પાસેથી લઈને રહીશ, પણ કઈ રીતે લેવી એ મારે વિચારવું પડશે. અને હું આજે જ જાઉં છું એને મળવા. બરાબર? એક વખત ટ્રાય હજુ કરું. પ્રયત્ન છે ને માણસને સફળતા આપવાનો. અને આ મારો વોટ એ તો મારા કયા મુજબ જ કામ કરે છે. ભાવેશ, તારી જમીન પર તો અમારી ફેક્ટરી બંધાઈને જ રહેશે. શું યાર સ્વીટી, તું અહીંયા ગામડામાં રહે છો, તું સુરતમાં આવીને અમારે સુરતમાં કેવું છે ખબર છે? કેટલા બધા મોલ્સમાં ફરવાનું, પાર્ટી કરવાની, એન્જોયની લાઈફ. અહીંયા સવારે વહેલું ઉઠવાનું અને ખેતરમાં જવાનું ને કેટલી બોરિંગ લાઈફ છે તારી. તને ખબર છે આ જીવન એ કઈ બોરિંગ ન કહેવાય. તમારા જે સુરતના સિટીના જીવન છે ને, બસ બધું રખડો, આ કરો તે કરો, કામ કરવાનું આવે ને તે તમે લોકો છે ને બધા પાછા પડી જાઓ. અને અમારું ગામડું જો એકદમ હરિયાળી, પાછળ વાડી, કામ કરવાનું, બગીચો બધું જ મળી રહે. તમારે તો સિટીમાં બગીચા ગોતવા જવા પડે. આ 2 જણા ગયા ને ખૂણામાં જઈને ગોતો ક્યાં છે બગીચા, ત્યારે તો મારે બેસવા મળે. અહીંયા જો અમારે ગાર્ડન છે ને બધુંય છે અને બહુ સારું છે. પણ તું નહીં સુધરે. તું ગામડાની જ રહેવાની. તું નહીં કોઈ દી મોડલ થાય જ નહીં. એક કામ કર, તું 2 દિવસ અહીંયા રોકાઈને છો, તને કેવું લાગે છે? તું છે ને તારું સિટી નો ભૂલી જા ને તો તું મને યાદ કરજે. નો ભૂલી જાવ. અમારે બહુ સ્ટાઇલિશ લાઈફ છે. અહીંયા કાંઈ એવું છે જ નહીં. શું સ્ટાઇલિશ છે કે ત્યાં બધી રીતે પાર્ટી કરવાની, એન્જોય કરવાનું, ફરવાનું, બધી જ રીતે બહુ એન્જોય થાય ને. ખાલી એન્જોય કરવા માટે તમારે લોકોએ જીવન જીવવાનું છે ગામડામાં? નહીં ને, જીવીએ છીએ અમે લાઈફ. બહુ સારી લાઈફ જીવીએ છીએ. અચ્છા, બીજું શું શું કરો? એ ખેતરનું કામ આવે, 2 જણા આવીને પૂછે આ વસ્તુ શું કહેવાય, તો તમને લોકોને આવડશે? કરેલું છે કોઈ દી ખેતીનું કામ? તું કોઈ દી નહીં આગળ વધ. તું ખેતીનું જ કામ કર. અમારે ખેતીનું કરવું નથી. તું તારે ખેતીનું કરી રાખ. હું તો બેન કરું જ છું ખેતીનું. આ તો તને તારા સારા માટે સલાહ આપું છું. કાલ સવારે ખબર પડી સાસરિયું મળ્યું છે ગામડામાં, પછી શું કરીશ? રોઈને આવીશ પાછી. મારે ગામડામાં સાસરું ગોતવું જ નથી. હું મસ્ત એનઆરઆઈ જોડે લગ્ન કરીશ અને બહાર શિફ્ટ થઈ જઈશ. એનઆરઆઈ તારી માટે પડેલો જ છે ને? કા મળી જ જશે. સિટીમાં રહીશ એટલે ત્યાં મળી જ જશે. ત્યાં બધા એનઆરઆઈ જ છે. તને કોણે કીધું સિટીમાં એનઆરઆઈ હોય એમ? હું ત્યાં રહું છું એટલે મેં જોયું છે. બધા એનઆરઆઈ પટાવેલો છે પહેલે? પટાવેલો નથી, મળી જશે. અમારા ગામડામાં જો ને તને એનઆરઆઈ કરતા હારા માણસો મળે. તું જોયા ગામડાના બધા મેં? ક્યારે જોયા? અહીંયા રહી છો કોઈ દિવસ? તને ખબર અત્યારે આવી એટલે ઓબ્ઝર્વ કર્યું. બરાબર જોઈ જ લીધા કેવા છે. સારું, ચાલ હું જાઉં છું. તું શહેરમાં આવ ને ત્યારે મને મળજે એટલે હું તને બતાવીશ કે શહેરમાં કઈ રીતની લાઈફ હોય છે. ઓકે બાય. હા હા, જા જા. બોલો કેવા માણસો છે. મને કહે છે કે સિટીની લાઈફ બતાવીશ. એક દિવસ તો અહીંયા રોકાઈ નહીં ગામડાની લાઈફ જોવા. મને સલાહ દેવા આવી. આવા દો ક્યારેક ખબર પડે. મણિબા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. તમારે કેમ આવવું થયું? ભાવેશ ઘરે છે? હા છે ને ભાવેશ ઘરે. બોલાવો, મારે કામ છે. હા બોલાવો. ભાવેશ, એ બેટા ભાવેશ, આ જો સરપંચજી આવ્યા છે. હા આવ્યો.
ભાઈ ભાવેશ, મજામાં ને ભાઈ? હા મજામાં. બોલો, ફરમાવો. મેં તને 2-3 વખત કીધું, પણ તે મારી વાતમાં કંઈ ધ્યાન ન દીધું. એટલે આજે એમ થયું કે મણિબાને રૂબરૂ મળીને આવવું. મેં તમને કેટલી વાર ના પાડી કે મારે જમીન નથી દેવી. બા, મેં જે જમીનની વાત કરી હતી ને હા. એને મેં 3 વાર ના પડી, પછી વાંહે પડી ગયા. ભાવેશ, ગામમાં જે ભાવ હાલે છે ને એના કરતાં હું 1.5 પૈસા તને આપું છું. પણ સરપંચજી, આ જે જમીન છે ને એ જ અમારું પેટ્યું રળવાનું સાધન છે, બીજું અમારી પાસે કાંઈ નથી. પૈસાને શું કરીએ અમે? અરે બા, તમે કેમ સમજતા નથી? હું તમને પૈસા 1.5 આપું છું તો તમારી જમીન છે ને ડબલ જમીન થઈ જાય. અમારે તો ખેતી જ કરવી છે ને. જમીન ડબલ થઈ જાય તો ઉપજે ડબલ નહીં આવે? જો તમે એમ કહો છો પૈસા અમારા 1.5 થઈ જાય છે, તો હું તમને એમ કહું છું કે અમારી બાજુવાળી જમીન છે એ ભાઈને વેચવાની જ છે ને. એ મેં તમને વાત કરી હતી, તો એની લઈ લો. એ તો અડધી કિંમતમાં દેવા તૈયાર છે. પણ ભાઈ, મારે 2-3 જમીનો લેવાની છે એટલામાં ને એટલામાં. એટલે તારી જમીન મળી જાય ને તો પછી બાજુનું તો હું ફોડી લઈ. પણ સરપંચજી, તમે જે જમીન લેવાની વાત કરો છો ને એની આજુબાજુની જમીન લઈ લો ને, પણ અમારો ટુકડો હું કામ લ્યો છો? અરે તમે બા સમજતા કેમ નથી? મારા કામમાં એ જમીન આવે એમ છે અને હું તમને સામે આ સીમાડે તમને બીજી જમીન આપી દઉં. એ ના ના, અમારે એ એકેય સીમાડે નથી જોતી. એ અમારી જે જમીન છે ને એમાં જ અમારે કામ કરવું છે ને અમારે અમારી માને વેચવી નથી. અમારે અંદરની જમીન છે તો તમને શું કામ આવવાની? અરે ભાઈ, એ વિષય મારો છે. મારે ક્યાં તમારી જમીન મફત પડાવી લેવી છે? હું તો પૈસા આપીને ભીખ માંગુ છું. એ ના સરપંચજી, આજે આવ્યા એ આવ્યા, પણ હવે માંગણી નહીં કરતા હો. એ ક્યારે અમારે એ જમીન વેચવી નથી. હા, વાહ, જીદ ન કરો તો સારું. જો તમે આવ્યા છો ને તો ચા પાણી પીને જાઓ, બાકી અમારે જમીન વેચવાની નથી થતી. ભાવા, ચા તો જેથી કાગળિયા બને તેથી પીવું. કામ એળે ગયું હોય તો ચા હું મને પાણીએ ગળે ન ઉતરે ને. કાંઈ નહીં સરપંચજી, છતાં અમે વિચારીને તમને કહેવું. વિચારો તો હરખું વિચારજો, પછી વિચારવાનું ઘટે નહીં. કેમ કે તમને આ મંજી સરપંચની તો ખબર જ છે કે એને જે વસ્તુ કે મિલકત ગમે એના માટે જાન રેડી દે, પણ જાવા ન દે. નહીં, આ જમીન તો અમે દેવું જ નહીં. તમારે જે વિચારવું હોય ને એ વિચારો, પણ આ મારી માને હું વેચવા નહીં દઉં. બસ, બીજું કાંઈ નહીં. કાંઈ નહીં બા, તમે તમારી જીદ ઉપર અડગ રહેજો, હું મારી જીદ ઉપર. જોઈએ છે જીત કોની થાય છે. હા, ઠીક છે બાવા. ભાવા, આ સરપંચ છે ને એ હારો નથી હો, અને એના વિચારો હારા નથી. એ ઈ ગમે એટલું તને કહે ને તોય આપણે બીજી જમીન લેવાની નથી ને આ આપણે વેચવાની નથી. બા, એ એક નંબરનો હરામી છે. ખબર મને છે? ખબર છે. હું એટલે જ એને એમ કહું છું કે વિચારીને કહું. પણ એને છે ને ગમે ઈ આમાંથી ક્યાંક મળતું જ હોય, બાકી આવી રીતના વાહે જ પડી ગયો છે. કાંઈ નહીં બેટા, જાન તું અત્યારે કામે જા ને, હું જરા કાંઈનું કરી લઉં. હા જા, પછી ને રોટલા ભેગો થાશે હો બપોરે. હા હા આવી જાશે. હા. ભાવા, મણી ડોશી, તમારે જમીન નથી આપવી એમ ને? ઠીક છે, નહીં આપતા. હવે તમે નહીં, તમારો બાપ સ્વર્ગમાંથી આવીને મને દસ્તાવેજ કરી દે અને મને જમીન આપશે. બોલો બોલો સરપંચ બાપા. અને ઠાકરભાઈ, આવો આવો. કેમ છો? મજામાં? બસ મજામાં હો બાપા. મને બોલાવવાનું કારણ? ઠાકરસિંહભાઈ, હા, તમે ગામમાં બધાની જમીન લે વેચ કરાવો છો હા કરું છું ને ભાઈ. અને તમારું નામ મેં સાંભળ્યું છે, સારું નામ છે. હવે આપણે પેલું ખીજડાવાળું મારું ખેતર છે કે નહીં, હા 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 એની 3 બાજુ, એક બાજુ તો નદી જ છે હા અને એક બાજુ 3 ખેતર આવે છે એ ખેતરને ફરતા, અને એની બાજુમાં
ભાવાનું ખેતર આવે. હા બરોબર છે. એટલે મારે એ જે 3 ખેતર છે ને મારા ને ભાવાના ફરતા, એ 3 ખેતર લેવા છે. હા તો આપણા હાથમાં જ છે ને, મોહન દાદાનું, ખીમા દાદાનું. તો એ ખીમાવાળી જમીન જે છે હા હા એમાંથી કેળો નીકળ્યો હા નીકળ્યો છે ને. છે, એમાં ભાવાનું હલાણ છે. છે હલા. એ ખેતરનો કેળો કાયદેસરનો છે કે આમ છે ને દાદા, કાયદેસરનો છે કે ખીમાઈ ભાવા પાસેથી જમીન જ્યારે લીધી હતી ને ત્યારે લખાણ, કાચું લખાણ હતું. બરોબર, એટલે ખેતર કાયદેસરનો જ છે. કેળો જે ખેતર વચ્ચે હાલ્યો જાય છે એ હાથ બારમાં તો નથી સીડી ને. હાથ બારમાં નથી સીધી. બસ તો એ 3 જમીન મારા કામની થાય છે. હા તો અપાવી દઈએ આપણે. પાકું? પાકું પાકું. ભાવ તમારી રીતે તમે અરે ભાવમાં દાદા મૂંઝાવમાં ભાવ થઈ જાય. તમે તારે મોજ કરો ને. તો સાંજે આપણે બેઠક કરી ના ના ભલે ભલે. બાનું આપી દઈએ, લખાણ કરાવી લઈએ. હા આપી દઈએ ને બાણનું, કેમ નહીં. પણ તમે એક વખત પાકું જાણજો એ કેળાનું. એ કેળાનું મેં જાણ્યું જ છે દાદા, બરોબર, કારણ કે ખીમા દાદાને જમીન જ મેં અપાવી હતી. પણ એ કેળો કાચા લખાણમાં છે, હાથ બારમાં નથી ચડેલો. પણ એની હું કેમ ચિંતા કરો તો છો? કાચા ચીઠી બીઠીનું કાંઈ ન આવે. બસ થઈ તો. તો સાંજે તમે છે ને મને મોહન બાપા, ખીમા બાપા અને એ 3 ખેડૂત લઈને આવો. ના ના ભલે ભલે. સાંજે આપણે મીટિંગ કરી અને સોદો પાડી મળીએ. એ ભલે ભલે. ઠીક છે? કાંઈ નહીં, સાંજે મળીએ તો નિરાંતે. એ રામ રામ. આવજો ઠાકરજીભાઈ. એ ભલે. વાહ, સમજી લે, તારી બરબાદીનું પહેલું પગથિયું મેં ચણી નાખ્યું છે. હવે ઉપર 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 એક એક પગથિયું બરબાદીનું ચણતો જાય. અને દીકરા, તારી ખો ન ભૂલાવી દઉં ને તો મારું નામે મંજી સાહેબ, તો મારું નામે મંજી સરપંચ નહીં. અલા ભોળા, હા ભાવાનો ટાઈમ તો થઈ ગયો છે. ભાવો નીકળ્યો તો નહીં? તું કહેતો તો વાડીએ ગયો છે. હા આવ્યો તો. હે ભાવા, હે હાલ હાલ. ક્યાં ગયો તો ભાઈ? આ રસ્તેથી કેમ હાલ્યો? કેમ? આ કેળો મારો છે, મેં ખરીદી દીધેલો છે. અરે આ જમીન તો મારી છે. મેં કાલ રાતે આ જમીનનો સોદો પાડી દીધો અને તું એમ કહેશો કે કેળો ખરીદેલો છે? તો તારી પાસે કાંઈ આધાર પુરાવો છે? આ કેળાનું કાંઈ લખાણ છે? અરે મારા બાપાને એને સંબંધ એવા હતા એટલે કાંઈ લખાણ નથી કર્યું. તો ભાવા તને ખબર છે, કોર્ટ કાગળિયા માંગે, મોઢાની વાત કોર્ટમાં ન હાલે. એટલે હવે આ કેળો ભૂલી જા. આ કેળે તું આ છેલ્લી વખત હાલ્યો, હવે આ કેળે પગ નહીં મૂકતો. તો મારે ખેતર કેમ જવું? ભાવા તારે ખેડ કરવી હોય ને તો હેલિકોપ્ટર લેવું પડશે. સવારમાં તારે અને મણિબાને હેલિકોપ્ટરમાં બેસી વાડીએ જવાનું, સાંજે કામ પતે પાછા હેલિકોપ્ટરમાં બેસીને ઘરે આવી જવાનું. તારા ખેતરનો ક્યાંય કેળો નથી. નક્કી. ગમે એમ કરીને તમને મારું ખેતર તો જોતું જ હતું એમ ને? જો ભાવા, મેં તને કીધું તું કે મંજી સરપંચ એને જે માલ મિલકત નજરમાં પડે એની જીદ લઈ અને હાંસલે કરે. કીધું તું બરાબર વિચારી લેજો, પણ તમે વિચાર્યું નહીં તો મંજી શું કરે? પણ આનો રસ્તો છે ને હું ગમે ત્યાંથી ગોતીને. હવે તો છે ને ખીમા હતા ઉપરથી આવી અને ફરીથી દસ્તાવેજ કરીને તને કેળો લખી દે તો થાય. ખીમા હતા તારથી આવે એમ છે નીચે. જા મણિબાને કેજે આપણો કેળો બંધ થઈ ગયો, આ કેળે કોઈ દી પગ નહીં મૂકતો, નકર ભાવા મજા નહીં આવે. જમીન જિંદગીમાં નહીં આપું. મણિબા તો મને કે અમારી માં છે, અમે નો વેચી. મંજી શેઠ ને નો વેચે ને કોઈ તો મંજી શેઠ પડાવી લે.
સાચી વાત બોલ છે, બાપુ. ભાણા. અને મને ખબર હતી બાપુ આ પ્રેમથી નહીં સમજે એટલે આપણે જ નવું કંઈક કાવતરું ઊભું કરવું પડશે. થઈ ગયું ને? થઈ ગયો બાપુ. હાલતી હવે. સ્વીટી, આ તારી જે પેલી ફ્રેન્ડ આવી છે, શહેરથી આવી છે, એ તને શું કહેતી હતી? કાંઈ નહીં મમ્મી, એ એવું કહેતી હતી કે અમારા શહેરમાં તો બધું એટલું મસ્ત હોય, પાર્ટીઓ કરીએ ને બાગ બગીચા ને ફરવાનું હરવાનું, મજા જ મજા હોય એની, કે તમારા ગામડામાં નકરી ખેતી જ કરવાની, એવું બધું કહેતી હતી મને. હવે એને ક્યાં ખબર છે કે ગામડાની મોજ કેવી હોય? કા મેં એને ઈ જ કીધું મમ્મી, તો ગઈ એમને. સારું કર્યું હો. અને તું છે ને આપણા વાડીના ફ્રૂટ ખાવાના રાખ તો થોડી તાજી માજી થાય. હે ને? રીસાબેન, હા બોલો મણીબા. એક વાત કહેવા આવી છું. શું વાત કરવી છે બોલો. આ જુઓ ને, સરપંચજીએ આજુબાજુની જમીન લઈ લીધી છે, પણ અમારી જમીનમાં જવા નહીં, રસ્તા એને બંધ કરી દીધા છે. અને આજ મારો ભાવો ગયો હતો ને તો એને અંદર આવવાય ન દીધો. તો હવે ઈ કેમ ખેતી કરવી ને કેમ અમારે પેટ્યું રળવું? ઈ તો તમારે પહેલા વિચારવું જોઈતું તું. આ જમીન તમે ન આપી તો અમારા સ્વીટીના બાપાએ બધી જમીન ખરીદી લીધી, અને હવે જો અમારી જમીનમાંથી જવાનો રસ્તો હોય તો અમારી મરજી, અમે જવાઈ દઈએ નહીં જવા દઈએ. એવું ન કરાય ને. એવું ન કરાય એ તમે થોડી નક્કી કરશો. જો મણીબા, તમારા ભાવાને સારી ઓફર આપી હતી પણ તમારા ભાવાએ ઠુકરાવી ના. એને તો એની ધરતીમાને વેચવી નહોતી, મોટા મોટા ભાષણ આપી ગયા હતા, અને તમે મારા ધણીને મોટા મોટા ભાષણો આપ્યા હતા. તો હવે તમે તમારા ખેતરમાં જવાનો રસ્તો શોધી લો. રીસાબેન, એ અમારા ખેતરમાં જવાનો તો એ એક જ રસ્તો છે. હવે બીજો રસ્તો અમારે ક્યાંથી કાઢવો? કંઈક સમજાવો ને એને. ઈ નહીં સમજે ને હું નહીં સમજું, બરાબર? કારણ કે જ્યારે જમીન માંગી હતી ત્યારે તો તમારો ભાવલો બહુ ઉપર ઉડતો હતો. હવે જાઓ, હવે ઉડીને જાઓ તમારા ખેતરમાં, જ્યાંથી જવાય ને ત્યાંથી જાઓ. પણ હવે અમે જમીન, અમારી જમીનમાં તો તમને પગ નહીં જ મૂકવા દઈએ. રીસાબેન, અમે જમીન જ અમારી માં છે ને અમે માને કેમ વેચીએ? એ જ તો અમારો એક આધાર હોય. અને એ વેચીને અમે શું કરીએ? આવ્યા તા આના બાપુ અને અમને કહેતા હતા 1.5 રૂપિયા દો, પણ રૂપિયાને શું કરીએ? જો જમીન જ ન રહે તો અમે વાવીએ એમાં, ખાઈએ એમાં અને જીવીએ કેમ? તો એની જગ્યાએ બીજી જમીન લઈ લેવી હતી. અમારે તો તમારી જમીન ફેક્ટરી બાંધવા જોઈતી હતી. તમારો ભાવલો ઊંચો ગયો, હવે રો લબડતા. હવે તમારે જેમ તમારા ખેતરમાં જવું હોય જજો, અને ના જવું હોય તો કાંઈ નહીં. જો રીસાબેન, તમે હાવ ના જ પાડો છો ને. હવે અમારી પાસે છે ને 2 જ રસ્તા છે. કાં તો અમને રસ્તો કરી દો, અને કાં પછી છે ને હું ને મારો દીકરો અમે મોતને વાલું કરીએ. આના સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. મમ્મી, આવું થોડું સારું લાગે? મારા બાપુ તો સરપંચ છે અને એમની પાસે તો કેટલી જમીન છે. આવી રીતના આ બા આવીને અહીંયા મરવાની વાત કરે છે, અને આવી જમીન આપણાથી લેવાતી હશે? તમે થોડું તો સમજો, એમને એમની જમીન આપી દો. આમ આપણાથી કોઈની જમીન ન લેવાય. બાપુ આવે ને એટલે તમે છે ને એમની જોડે વાત કરો. આ ઠીક નથી. કયું ઠીક નથી? અને આ મણીબા કેમ આવ્યા છે? મણીબા રડતા રડતા આવ્યા છે કે મારા ખેતરમાં જવાનો રસ્તો તમારા ધણીએ બંધ કરી દીધો છે, તો હવે મને ખેતરમાં જવાનો રસ્તો કરી આપો. અરે મણીબાને ખેતરની ક્યાં જરૂર હતી? મણીબાને તો એ જમીન એની માં હતી, એને સાચવી રાખવી હતી. એને પૈસાની ક્યાં જરૂર છે? હા, મેં એ જ કીધું કે હવે તમારે ક્યાં જરૂર છે? તમારે જવું હોય તો ઉડીને જાઓ, પણ જો અમારી પાસે આ આશા નહીં રાખવાનું, વધારે સારું છે. એ ખેતરના છે ને પૈસા અમારે કાલે કામના નહોતા ને આજે કામના નથી. એમાં તો અમે વાવીએ ને અમારું બસ પેટ્યું રળીએ. અમારે પૈસા નથી જોતા, અમને અમારી જમીન દઈ દો ને એટલે બસ થઈ ગયું. બા, તમે એટલી ચિંતા ન કરો. બાપુ, મમ્મી, તમે લોકો આ કેવી વાતો કરો છો? કાલ સવારે આપણી જોડે આવું થાય તો તમારું શું થાય? તમે વિચાર્યું છે ક્યારેય? અરે દીકરા, આપણે એની જમીન નથી લઈ લીધી, આપણે તો જમીન બાજુવાળાની લીધી છે.
હવે એમાં એનો કેળો હતો અને લખાણ નહોતું તો હું શું કરું? મેં તો જમીન લીધી પૈસા આપીને. મેં ક્યાં એનું કંઈ પડાવી લીધું છે? એ તમે પડાવી નથી લીધું અને તમે ભલે કેડી કરીને રસ્તો કર્યો, પણ અમારે જવા જેટલી જગ્યા થોડી હોત તો આજે જો અમારી ખેતી થઈ હકત કે નહીં. 2 દીધી મારો ભાવો ખેતરે ગયો નથી, આમણે જવા નથી દીધા. મારી વાત સાંભળો. હમણાં મણીબા કહેતા હતા કે એમની પાસે 2 જ રસ્તા છે, કાં તો જીવ આપો કાં પછી એમને રસ્તો આપો. મારું માનો, તમને રસ્તો કરી આપો. તારું માનીને તો આ બધું કર્યું તું. તે જ મને કીધું તું કે ગમે તે થાય સાંજ પહેલા જમીન લઈને આવજો, અને આજ પાછી તું ફરી ગઈ. બાપુ, હવે મમ્મી કહે છે ને એમને પણ ખબર પડી ગઈ છે, અને આવી રીતના કોઈનો માર્ગ લઈને સારું થોડી કહેવાય. એમને મરવાનો વારો આવે છે, તમે થોડું એ તો વિચારો. હા, સમજો. આપણી દીકરી આપણને સમજાવે છે, સમજી જાઓ. સરપંચજી, હું તમારા પગે પડું, મને મારી જમીનમાં રસ્તો દઈ દો બસ. મારે બીજું કાંઈ નથી જોતું. મણીબા, આ મંજી સરપંચને મિલકતની પૈસાની તાણ નથી, પણ તેથી તમે મા દીકરાએ જે મારું અપમાન કર્યું હતું ને એનો બદલો લેવા માટે આ કર્યું હતું મેં. અમે અપમાન નહોતું કર્યું, અમે તમને આજીજી કરી હતી કે અમે અમારી જમીન નહીં દઈએ, અમે ધમકી એ નહોતી દીધી, અમે ઝઘડવાય નહોતા માંગતા, ત્યારે નહીં ને અટાણે નહીં. ઠીક છે, તમે મારી માના ઉંમરના છો, અને મારી દીકરી મને કરગરીને કહે છે. મારી દીકરી મને કહે ને કે બાપુ મારી ખુશી માટે જિંદગી આપી દીધો. મારી દીકરી મને એમ કહે ને કે મારી ખુશી માટે બાપુ જિંદગી આપી દો, તો આ મંજી સરપંચ જિંદગી આપી દે તો તમારો કેળો તો શું ચીજ છે? જાઓ, તમને એ કેળો આપ્યો. એને નમન છે કે તે આ પથ્થર દિલને આજે પીગળાવી દીધું, અને શેઠ તમને ખૂબ ખૂબ પ્રણામ કે મારી જમીનમાં મને રસ્તો દઈ દીધો. અને મણીબા, એક સલાહ આપું, તમારા ભાવાને કહેજો કાગળિયાનું કામ કાસું ન રાખે, મારી પાસે આવી અને રસ્તાનું લખાણ કરી જાય, જેથી બીજો કોઈ મંજી સરપંચ તમને હેરાન ન કરે. જાઓ. ભગવાન તમારું સારું કરે, ભગવાન સારું કરે તમારું. બસ મારી જમીન તો મળી ગઈ, કેળો તો થઈ ગયો. સારું થયું બાપુ, તમે આજે બહુ જ સારું કામ કર્યું છે. થેન્ક યુ સો મચ. બેટા, તારી માએ જ મને રવાડે ચડાવ્યો હતો. હા, હવે બધામાં મારો વાંક કાઢો. મેં તમને કદાચ ખોટા રસ્તે મોકલ્યા તો તમારામાં અક્કલ નહોતી. મારી અક્કલને તું ધોઈ નાખે છે. સારું, બસ બસ, ચલો ચલો, તમે આમ ચલો બાપુ, ચલો.